તો મિત્રો આખી ડુંગળીનું શાક તો તમે બનાવતા જ હશો, પણ આજે આપણે બીજા કોઈ વધારાના મસાલા સિવાય ફક્ત ઘરમાં જે વસ્તુ હોય તેનાથી બને તેવું આપણે આખી ડુંગળીનું શાક સાદી અને સિમ્પલ રીતે બનાવશું। તો આખી ડુંગળીનું શાક બનાવવા માટે આપણે આખી ડુંગળીને સુધારી લીધી છે, તેની સાથે ટમેટાં છે, તેની સાથે થોડું ડુંગળીનું કટિંગ કર્યું છે, તેની સાથે આદુ લસણ મરચાંની પેસ્ટ, તેની સાથે આખો મસાલો એટલે કે લવિંગ બાદિયા તજ સૂકા મરચાં આ બધું લઈ લીધું છે, અને તેની સાથે આપણે શીંગ અને સવાણું આ બંને ખાંડીને કમ્પ્લીટ કરી લીધું છે। તો આપણે સૌથી પહેલાં થોડું એવું તેલ ગરમ કરીશું। તેલ આપણું ગરમ થઈ જાય એટલે આપણે સીધી તેમાં આખી ડુંગળી એડ કરી દઈશું। જીરું હિંગ આખો મસાલો તે બધું આપણે પછી એડ કરવાનું છે। પહેલાં આપણે ડુંગળીને તેલમાં 4 થી 5 મિનિટ સુધી લો ગેસ ઉપર ફ્રાય કરશું। તો આવી નવી રીતે હું સબ્જી બનાવતો રહું છું। જો તમે ચેનલ પર નવા હો અને તમને આવા વિડીયો જોવા પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આપણે 4 થી 5 મિનિટ સુધી ડુંગળીને ફ્રાય કરી લીધી છે। હવે તેમાં આપણે આખો મસાલો એટલે કે લવિંગ બાદિયા સૂકા મરચાં તજ તમાલપત્ર અને તેની સાથે જીરું આ બધું જ આપણે એડ કરી દઈશું, અને તેની સાથે આપણે આદુ લસણની અને મરચાંની પેસ્ટ જે કમ્પ્લીટ કરી છે તે આપણે થોડી એવી એડ કરીશું। તેની સાથે આપણે કટિંગ કરેલી ડુંગળી આને પણ એડ કરી દઈશું। હવે આને 5 થી 6 મિનિટ સુધી સારી રીતે પાકવા દેશું। ડુંગળી આપણી પાકીને કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધીમાં તમે કોમેન્ટ કરીને જણાવો કે તમે ડુંગળીનું શાક કઈ રીતે બનાવો છો। ડુંગળી આપણી પાકીને એકદમ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે તેમાં સીધા ટમેટાં એડ કરી દઈશું। હવે આપણે આમાં થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું અને તેની સાથે થોડી એવી હળદર આ બંને આપણે એડ કરી દઈશું। તેની સાથે આપણે થોડી એવી હિંગ પણ એડ કરી દઈશું। હવે ટમેટાં ડુંગળીને આપણે સારી રીતે 3 થી 4 મિનિટ સુધી પાકવા દેશું। ટમેટાં અને ડુંગળી આપણું એકદમ પાકીને ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે તેમાં લાલ મરચું એડ કરી દઈશું, અને મરચાંની સાથે થોડી એવી કટિંગ કરેલી આપણે ધાણી પણ એડ કરી દઈશું। હવે મરચાંને આપણે સારી રીતે પાકવા દઈશું, કેમ કે મરચું જેટલું સારું પાકશે તેટલું આપણું શાક એકદમ સુપર બનશે। તો મરચાંને આપણે 5 થી 6 મિનિટ સુધી સારી રીતે પાકવા દેશું। હવે આપણું મરચું પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે। તો આપણે તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ જે આપણે થોડી એવી એડ કરી હતી, બીજી જે આપણે રાખી હતી તે આપણે અત્યારે એડ કરી દઈશું, કેમ કે આદુ લસણ મરચાંની પેસ્ટ સૌથી પહેલાં નાખવી તો નીચે ચોંટી જવાનો ચાન્સ વધારે રહેશે, એટલે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ અત્યારે પણ આપણે એડ કરીશું। હવે આપણે ખાંડેલી શીંગ અને ખાંડેલું સવાણું આ બંને આપણે એડ કરી દઈશું। તમે આની સાથે થોડા એવા ગાંઠિયા પણ ખાંડીને એડ કરી શકો છો। હવે આને આપણે ડુંગળી ટમેટાની સાથે શીંગ સવાણું જે ખાંડેલું કમ્પ્લીટ છે તેની સાથે બધું જ સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ કરીને આપણે તેમાં થોડું એવું પાણી એડ કરી દઈશું। હવે આપણું શાક 2 જ મિનિટમાં પાકીને કમ્પ્લીટ થઈ જશે। તો આપણે થોડી એવી ખાંડ એડ કરી દઈશું, તેની સાથે આપણે કાપેલી ધાણી પણ એડ કરી દઈશું, અને થોડો એવો
ધાણા જીરું આપણે એડ કરી દઈશું. તેની સાથે થોડું એવું લીંબુ પણ એડ કરી દઈશું. તો તમે આખી ડુંગળીનું શાક કઈ રીતે બનાવો છો કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને આ રીતે તમે ડુંગળીનું શાક ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે આખી ડુંગળીનું શાક બનાવીને જરૂર ટ્રાય કરજો. શાક આપણું પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ નવા વિડીયો સાથે.